તો જો આ છે મોરારી બાપુજીનું ઘર. કેવું છે જમવાનું? મુંબઈ થી અહીંયા મોજડીઓ શૂઝ ની ખરીદી કરવા અહીંયા આવે છે કે અહીંયા દીપડો આવે છે. શહેરની ગોતમાં અમે 50 કિલોમીટર કાપી નાખ્યો છે. તમે બધા મસ્ત છો, હું પણ બહુ મસ્ત છું. અત્યારે અમે કંટાસરમાં ગામડામાં રહેવાનું હોય ને ગાઈસ બહુ મસ્ત હોય છે. પણ હરિયાળી ચાલુ, એકદમ શુદ્ધ વાતાવરણ. અહીંથી જવાની ઈચ્છા જ નથી થતી કે ઘરે જાવ, એમ થાય કે અહીંયા રોકાઈ જાય. અત્યારે અમે દેહિયાઈ માતાજીના મંદિર તરફ જવા નીકળી ગયા છીએ. એ આપણને જોવે. હાય નહીં મમ્મી ઓલું બી છે, એટલું મોટું પક્ષી છો ખાલી. ક્યાં છે? એટલી મોટી છાત. હા ઓલું આ જો રોજડું રહ્યું રોજડું. હા અમે સિટી વાળા આપણને ફાયગે જોવા મળે. ગામડા વાળાને કઈ મનમાં ન હોય હાલું જતું હોય તો. આનો તાકાત ડેન્જર હે આનામાં. બે રોજડા નીકળ્યા, ઉડાડીને પાડી દે માન બૈચા. અત્યારે આ રોડ ઉપર ને થોડીક ધીમે ધીમે ચલાવવી પડશે, કેમ કે ખબર પડી ગઈ કે આજુબાજુ રોજ છે. તો જે ઇલાકામાં રોજો ને અહીંયા ગાડી ધીમે જ ચલાવવી પડે કે ક્યારેય રોડ કૂદીને નીકળે ને એનું કઈ નક્કી નહીં. એમનામાં તાકાત એટલી હોય ને કે આપણી આખી ગાડી પલટાવી નાખે. કેટલા બધા રોજ છે એ બેઠો આગળ ઉતરીને ઓલી બસ જો આખી ગેંગ છે જાણે તો ગરબીમાં. હા એટલે તો આવા મસ્તી કરે ને તો રોડ પર થોડા આવા જે આટો તો મુકસ આખામાં રોજ બેઠા હે. ઓલી બસ જો કેટલા છે. 1 2 3 4 5 6 7 8 9 10. બીજા બધા બ્લેક ને બ્રાઉન. હા આ ઘણા એટલા બધા રોજ પહેલી વખત એકારે જોયા. આ શું હાર્યું હાર્યું. ચાલ આ બેઠું આ કેવું જોતો આ તો અલગ જ લાગે બેઠું. હાય ઈ આયા બી છે. આ બે અલગ છે. જો હજી એક છે. ત્રણ સા હેઠા બેઠું. એક અહીંયા નીચે બેઠું. બધા આપણને જ જોઈ રહ્યા. આ જો દેહિયાઈ માના મંદિરે જવાના રસ્તા ઉપર ચડી ગયા છે ને આ જો કેવો મસ્ત રસ્તો છે. બે સાઈડ નકરા બાવરિયા અને વચમાં આવી રીતના ઊંટ ના હાથી ધમધમાટી હોય. આ બધું તોડી નાખે છે. અચકો કાક પ્રોગ્રામ ગોઠત કેજો, અમે આવશું જોવા. 29 મે ફાઇનલ. ધમાલ એટલે તમે જો ઘોડા નાથી બટકા માણસો બોલાવો, નાના બધા કલાકારો. ઓહો અત્યારે જોરદાર ખાડો આવ્યો. માન ગાડી નીકળી નીચાડી જાય. નવી ગાડી નીચે થયેટે ને બહુ ઊંચી અહીંયા આગળ. કઈ બાજુ દિલ હોય? આ બાજુ આગળ. તો આપણે પહોંચી ગયા છીએ દેહિયાઈ માતાજીના મંદિરે. આપણે જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. વાઘના ઘરમાં એમનો પવન આવ્યા હતા, પણ એમના કે ને કે પવનવાના નહોતા. અમને એક સાક્ષાત રૂપ જ હતા માતાજી. એમના ઘરના ને એમને લઈને જતા હતા ને પછી એમને કાંઈક એમને પર આરોપ નાખ્યો હતો ને એમનું મસ્તક કાપી નાખ્યું હતું. એ હમાઈ ગયા હતા અને બહુ બધો ઇતિહાસ સાંભળો દેહિયાઈમાં. બહુ મોટો ઇતિહાસ છે. હવે જઈ રહ્યા છીએ અહીંયાથી મહુવા શોપિંગ કરવા માટે, અને થોડોક સાંજનો સમય થાય એટલે અમે જઈશું લોટેશ્વર મહાદેવ. અત્યારે નથી જઈ રહ્યા, થોડું કામ હતું, પહેલાં એ કામ પતાવી તો ચલો શોપિંગ કરવા જઈએ છીએ. આપણે શોપિંગ કરી આવીએ. આપણે દેહિયાઈમાના મંદિરેથી નીકળ્યા છીએ, થોડાક જ આગળ આવ્યા એટલે તલગાજડા ગામ આવ્યું. તલગાજડા જે મોરારી બાપાનું ઘર છે અમે કર્યું. આ શું છે? ઓફિસ? આ બધું એમનું ઓફિસ ને ગૌશાળા ને એવું બધું છે. અંદર પણ વિડીયોગ્રાફી નથી અલાઉડ ને કે સર? મિત્રો તો જો આ છે મોરારી બાપુજીનું ઘર. સો આ છે મોરારી બાપુનું ઘર. અહીંયા હનુમાનજીની એક બહુ મોટી મૂર્તિ છે, આખી આમ લાગે કે સોનાની મૂર્તિ હોય એવી. અત્યારે મોરારી બાપુનું જે મંદિર છે હનુમાનજીનું મંદિર, ત્યાં આપણે દર્શન કરી આવ્યા છીએ. અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ હતું નહીં. બારે બાઉન્સર લોકો, સિક્યુરિટી વાળા, પોલીસ વાળા બધા હતા એટલે બધું અવોઇડ કર્યું છે ફોટોગ્રાફીનું. પાછા આપણે ગાડીમાં આવી ગયા છીએ. અહીંયા મોરારી બાપુનું થોડુંક આગળ જઈએ એટલે ભોજનાલય છે, તો જમણવાર જ્યાં ચાલે છે ત્યાં જઈ રહ્યા છીએ. અને મસ્ત જમશું ને પછી મહુવા જઈને કાંક ચટર બટર કાંક ઠંડુ પીશું અને શોપિંગ કરવાની છે. મોરારી બાપુનું હરિહર જ્યાં ચાલી રહ્યું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ, જે છે પ્રભુ પ્રસાદ નામની જગ્યા છે ત્યાં. મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ. 2 શાક છે, ફુલાવર બટેકાનું, ચણાનું, દાળ ભાત, છાશ, ભજીયા, પછી મીઠાઈમાં સેવૈયા છે અને 2 રોટલી. કેવું છે જમવાનું? કેવું છે ધર્મેશભાઈ?
પણ હવે ત્યાં રહી છે ફર્સ્ટ ટાઈમ આવ્યા. તો આપણે પહોંચી ગયા છીએ મહુવાની બજારમાં. બાપુને જમવા ગયા ને, ખરેખર એવું જમણવાર તો લગભગ જ ક્યાંક આપણે જોયું હશે. બહુ મસ્તીનો જમણવાર હતો. થોડુંક મંદિર માટે થોડુંક વાસણ લેવા હતા અને ધર્મેશભાઈને એમની માટે થોડાક વાસણ લેવા હતા અને બીજી થોડી ઘણી શોપિંગ કરવાની છે. તો કરીએ છીએ, જોઈએ છે શું. ધર્મેશભાઈ કહે છે બહુ સસ્તું મળે છે અહીંયા. સસ્તું હોય છે ધર્મેશભાઈ? સસ્તું, હા સસ્તું. અત્યારે આપણે આવ્યા છીએ એક મોજડીની દુકાને, જ્યાં પ્યોર ચામડાની મોજડી મળી રહી છે બહુ રિઝનેબલ રેટમાં. આ ખાલી માત્ર 600-700 રેન્જમાં જો તમને આવી A1 ઓરિજિનલ લેધર મોજડીઓ મળી રહેશે. આખી દુકાન મોજડીઓની પડી છે. મારા માપ ઉપરથી નીકળી રહ્યો છે. ધર્મેશભાઈની સ્પેશિયલ મુંબઈથી અહીંયા મોજડીઓ અને શૂઝની ખરીદી કરવા અહીંયા આવે છે. ભરતભાઈની બધાની મોજડી અહીંયા જ બનાવે. તો અત્યારે વાગી ગયા છે 3:16 અને અમે લગભગ 1100 + 600 1700 રૂપિયાના અમે 4 જોડી લીધા છે. એટલા ટાઈમથી અમે શોપિંગ કરવા જઈશું ત્યારે એટલા બજેટમાં એટલા ચપ્પલ લીધા જ નથી. અને મોજડી તો ખરેખર બહુ સસ્તી છે. બધી મોજડી ડિક્કીમાં મુકાવરાઈ દઈશું, પછી ઘરે જઈને તમને વ્યવસ્થિત દેખાડું શું શું લીધું અમે. મિત્રો આ છે મહુવાનું બહુ સ્પેશિયલ બૂસ્ટ. અમે જ્યારે બી મહુવામાં આવે ને ત્યારે આ બૂસ્ટ તો ફરજિયાત પીવી જ છે. કેવું મજા આવે? A1 છે. તમે મહુવામાં આવો ને તો આ જરૂરથી ટ્રાય કરજો. ઘણી શોપિંગ થઈ ગઈ. ઓછામાં ઓછા અમારા 10,000 રૂપિયા પ્લસની શોપિંગ થઈ ગઈ છે. પિઝા ખાવાની આ લોકોને ક્યારની ચૂલું ઉપડી હતી, તો અત્યારે આપણે જો લાપીનોઝમાં પહોંચી ગયા છીએ. મિત્રો તો આપણું પિઝા આવી ગયું છે, 4 પેકેટ. હવે આપણે અહીંથી નીકળી રહ્યા છે. ધર્મેશભાઈ હવે ક્યાં જવાનું? બેક ટુ યોર હોમ કંટાસર. ઓલો આપણે લોટેશ્વર મહાદેવ હતું, ઘરે જઈને જાવી ને. તો આપણે ફરીને અને શોપિંગ કરીને આવી ગયા છે. જો આટલો સામાન લીધો છે અને બીજો સામાન આકાશના હાથમાં છે. So this is we bring from Moha. ઘણો ખર્ચો થઈ ગયો. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ધર્મેશભાઈના ભાઈના ઘરે. એમના ભાઈઓ છે, એમના ઘરે ચા પીવા જઈ રહ્યા છે અને ત્યાંથી લોટેશ્વર મહાદેવના દર્શન કરવા જવાના છે. તો મજા આવશે ને. જો ધર્મેશભાઈ આપણી ગાડી ચલાવી રહ્યા છે. ધર્મેશભાઈ કેવી છે ગાડી? ઠીક છે ને? અમારા ગરીબ માણસની આવી છે. અને આ રહ્યું શમશાન છે. અને અહીંયા અમે પાણી ભરવા આવ્યો. અહીંયા પીવાનું મીઠું પાણી આયા જ મળે. અહીંયા ક્યાં? અહીંયા મંદિરે? અહીંયા હાંડા લઈને આવી. અહીંયા બી આ તો ખાડો. અત્યારે જે આ ઇલાકો તમે જોઈ રહ્યા છો, આકાશ એમ કહે છે કે અહીંયા દીપડો આવે છે રાતે. તો અહીંયા આવે છે, આપણે ગાડી અહીંયા પાર્ક કરી દઈશું. અને જો ધર્મેશભાઈના ભાઈનું ઘર સામે છે, તો આપણે ત્યાં જવાનું છે. ગાઈસ તો અહીંયા જો કેવું મસ્તીના ફૂલ વાવ્યા છે. અત્યારે અહીંયા કાલ રાત્રે જ ગાય વિહાણી છે. હા હારી વાત. હા હું અહીંયાથી કાલ સેટલ. નાના ખિલ્લામાંથી તોડીને ભાગે છે. આ બચ્ચું પાણનો જાતો. બચ્ચું હજી કાલ સવારે જ. મને ફોટો પાડ. મિત્રો તો કે અમે ગાયનું બચ્ચું ઘડીક બારે મંગાવ્યું ને રમાડવા હાટું, તેની માં ફૂફાડા મારવા મળી. મતલબ ટૂંકમાં એક મા દીકરીનો પ્રેમ તો અલગ જ છે. તમે
મિત્રો અત્યારે રાતના 1 વાગી ગયા છે. હું અને મહેશભાઈ અત્યારે જંગલોમાં નીકળ્યા છીએ, જંગલવાળા વિસ્તારમાં. સિંહ ગોતવા, સિંહ છે, દીપડો છે, આવું બધું ગોતવા નીકળ્યા છીએ. તો અત્યારે આપણને એક આઈના મળ્યું, લક્કડ બગ્ગો કહે ને, એની મુલાકાત થઈ છે. હજી અમે આગળ જઈએ છીએ, જોઈએ છીએ મળે છે કે નથી મળતા. શું મહેશભાઈ મળશે? હાવજની ગોતમાં, વાઘની મતલબ શેરની ગોતમાં અમે 50 કિલોમીટર કાપી નાખ્યો છે અને રાતના 2:30 વાગી ગયા છે. અને તમે ત્યાં અમને એક રસ્તામાં આવું રીતના હોટલ જેવું કાંક મળ્યું છે, તો ચા પીવા ઊભા રહ્યા છીએ. અને હજી આમ કાંક 30 કિલોમીટર આગળ જઈશું જોવા માટે. જો આપણા લક હશે તો મળી જશે, નકર પછી 40-60 કિલોમીટર પછી રિટર્ન કરે. ઘણું આજ ફરી ગયું છે. જો ગાડીવાળી આખી ધૂળ ભરાઈ ગઈ છે. આખા જંગલી વિસ્તારમાંથી જ ફરી રહ્યા છીએ. રોડ જેવું આવ્યું છે, આગળથી પછી કાચો રસ્તો આવશે, અહીંયા વળી જઈશું. તો ગાઈસ જો આપણને આને શું કહેવાય, હરણ નથી, રોજ મળ્યું છે જોવા. રાતના કેટલા વાગ્યા છે? નાનું બચ્ચું લાગે ઘણી 3:20. મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 3:20. અમને ક્યાંય હાવજ જોવા મળ્યો નથી, તો હવે અમે પાછા વળી રહ્યા છીએ અહીંયાથી. શું મહેશભાઈ? ન મળ્યો હાવજ કાં આજે? નહીં. તો હવે જઈ રહ્યા છીએ ઘરે. જોઈએ હજી અહીંયાથી 30-40 કિલોમીટર છે. જો રિટર્નમાં ક્યાં દેખાઈ જાય તો. ગાડી દોડાય એટલે ભાગી જાય. 4:30 વાગે અમે ઘરે પહોંચી ગયા છીએ. અને જો આ હાવજ ગોતવાના ચક્કરમાં અમે એટલા બધા કિલોમીટર રખડી આવ્યા છીએ. હાવજ અમને જેડું નથી. હજી કાલે બી પણ અમારે ફરીથી જવાનું છે, તો બ્લોગમાં બન્યા રહેજો. કાલે હાવજ ગોતશું. તો મળીએ આપણે કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતા.